સાહેબ, શું ઘટના બની, કઈ રીતના તપાસ, શું મળી આવ્યું? ચોક બજાર પોલીસ સ્ટેશનની અંદર કંટ્રોલનો કોલ મળેલો પીસીઆરને કે એક બાળકીએ સુસાઇડ કરેલ છે. જેવી જાણકારી મળી કે તાત્કાલિક ઘટના સ્થળે ગયા. ઘટના સ્થળે જઈ અને જોયું તો એક બાળકીએ સુસાઇડ કરેલ હતું. જેની ત્યાં એક એને સુસાઇડ નોટ બી લખેલી હતી. જે સુસાઇડ નોટની અંદર એવું લખ્યું હતું કે મમ્મી માફ કરજો, મારો મોબાઈલ ભૂલથી પાણીની ડોલમાં પડી ગયો છે, મને માફ કરજો. એ રીતેની એક સુસાઇડ નોટ મળી આવેલ હતી. જે આવી ઘટનાની અંદર હોય ત્યારે જે માતા પિતા છે, બાળકો એમની આગળ એમની કોઈ રજૂઆત છે કે એ કહી શકે એ રીતેનું ઘરમાં વાતાવરણ હોવું જોઈએ, જેના કારણે આવી કોઈ દુઃખદ ઘટના ન બને. માતા પિતા વચ્ચેનું અને બાળકો વચ્ચેનું અંતર એવું ન હોવું જોઈએ કે જેના કારણે એ ગમે તે ઘટના બની ગઈ હોય ને કહી ન શકે અને આવું પગલું ભરે. એના માટે ઘરની અંદર બી એવો સુમેળ ભર્યું વાતાવરણ હોવું જોઈએ અને બાળકોને પણ એ રીતેનું ઘડતર કરવું જોઈએ કે જેના કારણે પોતાનો એટલો આત્મવિશ્વાસ વધે અને આવું કોઈ પગલું ન ભરે. એના માટે માનસિક રીતે બી એટલા બધા મજબૂત થાય.